રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષો સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. આ જ ક્રમમાં પાટણ જિલ્લામાં પણ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ ખૂબ જ તેજ બની ગઈ છે. જિલ્લામાં આગામી સમયમાં 9 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને લઈને વહીવટી અને રાજકીય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ટિકિટ વાંછુકો સક્રિય થયા છે. આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાટણ નગરપાલિકાના કુલ 11 વોર્ડ અને સિદ્ધપુર નગરપાલિકાના કુલ 9 વોર્ડ માટે ઈચ્છુક ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. પાટણ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોમાં અનેરો ઉત્સાહ અને ભારે ઘસારો જોવા મળ્યો હતો. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પક્ષ તરફથી નિમણૂક પામેલા પ્રદેશ કક્ષાના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દાવેદારોને વ્યક્તિગત સાંભળ્યા પણ હતા. રીવાબા જાડેજા તેમજ બાબુભાઈ જેબલિયા, દિલીપભાઈ પટેલ આ તમામ નિરીક્ષકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આગામી દિવસોમાં સેન્સના રિપોર્ટના આધારે પક્ષના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.